હનવલા વરણ આવે મમયડા પણ દુખિયાના મારા દુખિયાના મમત મે દુખડા ભાગતા એ મારી સુરતમાં ગોઠણની મામા સરકાર દુખિયાના મામા દુખડા ભાગતા એ મારી ગોઠણની મામા તમે સરકાર એવા મામા આવ્યા છે મામાને ભાવથી યાદ કરતા ત્યારે થોડી વાર તાળીનો રાગ આપજો મામો રાજી થાય ત્યારે એ મજા મજા ભાઈ મજા મજા મારો મામો કરાવે મજા મજા એ મજા મજા ભાઈ મજા મજા મારા મામા કરાવે મજા 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 એ મારી ગોઠણની સરકાર હવા જોઈને બેઠા લોકો ત્યારે હારી અમારા જોઈને બેઠા લોકો ત્યારે હારી જાય એ મારી ગોઠણની સરકાર છે વટવાળી ચાર ગામના સીમાડે બેઠો છું ભગવાન છું એવું કોઈને કહેતો નથી દેવભૂમિમાં રહું છું અને મારા પાઘડીની પથનો જાવ દઉં ઈ તરમતો છું આદેશ હોય મામા ભલાયું ધન્યવાદ વાહ મામા સૈલા કદાય કોઈ હામો બેહે હું કહું કદાય કોઈ હામો બેહે અને કદાચ અહીંયા આવીને બેહી જાય એમ જો કદાચ એની હાથ પેટીને વંશાળી નો વાસું તો હું ગોઠણ ગામની સરકાર સૈલા બોલો એ કરી બતાવ્યું છે જગતમાં જાય પ્રમાણ પૂરવું પડે એવું છે નહીં હું કહું હા અને સૈલા પ્રમાણ લેવું હોય તો કોઈ પણ ને લેવા આવવાની છૂટ છે પણ એ મારા લાયક હોવો જોઈએ આવું કહું છું સરકાર જય હો વગાડો દે હાજુ મામા ઓય પછી હરખના બતેલા જન હલવાય બોલાવે આડા ફરે ફરે એ રાખ ના દૂર તારા રે સમરણ કરું મમ બલમાં પોડી મામો ધારે સમરાત તું એ સરકાર મારું મામા સોમાને બા એ હા મામા હાર મામા હાર મામા
ભાવને ભરોસે હે મામો કરતો મારો કામ હે રોડિયા મારા રાખું કેમ ભૂલું તારું મામાદેવ છે, વિશ્વાસનો દેવ છે, ભરોસાનો દેવ છે. અને જેને એ કદાચ ને મામો આ વખત આ જન્મની માલપા મળી ગયો ને હે એને તો મામાએ નિહાલ કરી નાખ્યો. જેની જેની માથે મામાનો હાથ પડ્યો અને ભલામાના દુનિયામાં રાજા એ રાજા કરીને રખડાવ્યો છે. ઈ મામા આવ્યા છે તારે બે હાથ ને થઈ જાય ઉસા એક તાળી થઈ જાય મામા નામની. મામા આવે છે તારે થઈ જાય બધાને ઉસા જા લગાવવા જોડે મામો આવે છે તારે હો સાહેબ એ મામા આવશે રે દુખડા ભાંગશે રે એ મામા આવશે રે હગલા તાલશે. શૈલા કદાચ કોઈને એવું હોય કે મામો સેટિંગ વાળો છે તો કદાચ કોઈ હામો બેસી જાય એના હાથમાં સાઈડના દાણા દઉં તો ભાખી ન દઉં તો મારે ધોળી ધજામાં કાળો ડાક બે આવું કહું છું. શૈલા ખાલી એકી બેકી કે અને દાણા ભાખું નહીં જો કદાચ અમીચા ગાંડાનો મામો ને આવું કહું છું. શૈલા 4 જોઈ છે એકી થઈ બેકી થઈ 4 જોઈ છે 2 પાકા બાલુ એકી થઈ બેકી થઈ 4 જોઈ છે. શૈલા કદાચ હાથમાં દીધા હોય તેને ગણીને ખબર હોય કે ગણીને દીધા ભુવાએ ઘા કરીને દઉં કદાચ દાણા જીલી લઈને જો કદાચ દાણા ભાખી ન દઉં તું અમીચા ગાંડાનો મામો ને આવું કહું છું. વગાડી દેવો ભલાયું મામા જય હો જય હો. હોય તો પહેલા બોલો એ કરી બતાવું છું. હા વગાડો દેવ જય હો મામા. શૈલા અત્યારે બધાય નીકળ્યા છે હું કહું દેવ અત્યારે બધાય નીકળ્યા છે. કોઈ દેવની નથી કહેતો કોઈ ભુવાની નથી કહેતો. ખોટું છે એ ખોટું છે દેવ. હું કહું અત્યારે જ્યાં જાવ ત્યાં એમ કે પાછા કર્યો નડે મેલડી નડે નવગરુ નડે. હું આવું કહું છું કે 52 વીર હોય એમાંથી એક જ વીર નડે બીજું કઈ આવડતું નહીં આવું કહું છું.
ખોટું કોઈ દી બોલ્યો નથી, બોલવાનું થતું નથી સૈલા. હા, અહીંયા છે ઈ છે. આપણે કોઈ દી કોઈની ત્યાંથી રૂપિયો નથી લીધો દેવ. જોજો હા, આમ નામ સુરત ગાંડું નથી કીધું. હા, લાખો માણાનો મેળો કરીને બેવું દેવ. હા સૈલા, કદાચ કોઈ પણ ને દુઃખ હોય, અહીંયા આવ્યો છું એવું ભાળું છું એ કહું છું દેવ. હા, કે જેને માંડવો કર્યો ને દેવ, એક દી નો સમય એવો હતો ને તેથી એની યાર એનું કુટુંબ ને એના ભાઈ નહોતા ઉભા, આવું કહું છું. કદાચ પૂછવું હોય તો પૂછી લેવાની છૂટ છે સૈલા. હા, અને આ કાર્ય આદરું છે હજી, એમાં અડધાને મંજૂર નથી. દેવ ભી પડે ને ભાગી જાય એ મામો નથી હું. હા દેવ, મારું બીજું નામ છે વીરભદ્ર નામ છે. એક ભોળાનાથ ની જટામાંથી નીકળેલો દેવ છું. હા, મારા બોલેલા હોય ને કદાચ જો ભોંયા પડવા દઉં તો હું અમીચા ગાંડાનો મામો નહીં, આવું કઉ છું. સૈલા, પૂછવું હોય તો પૂછી લેજે. આ કીધું એમાં ખોટું હોય તો કહી દેવાનું મામા તું ખોટો, ને જેથી એની ડોકી હલે તેથી ધૂણવાનું બંધ કરી દેવું, આવું કહું છું. તાળી પાડો મારો બાપ, તાળીથી બતાવો મામાનો બાપ. ધન્યવાદ ધન્યવાદ. વગાડી દેવ. જો મામા, અને એવા મામાની હાજરી થઈ છે મારો બાપ, આનું વેણ થઈ જાય, આનું વેણ થઈ જાય. ભલામણા આની આગળ ધા નાખી દો, અને ભલામણા જો રંગમાંથી રાજા નો બનાવી તેથી તમારી ગોઠણની સરકાર નો હોય મારો બાપ. એ કદાચ વિદેશની યાત્રા કરવી હોય, તમારા વિઝા પાસ ન થાય, પણ ભલામણા આના દરબાર લગી પહોંચી જજો. જો વગર વિઝે જો વિદેશની યાત્રા નો કરાવે તેથી તમારી ગોઠણની સરકાર નો હોય બાબો. હું કઉ છું દેવ, આ તો વાત નીકળી એટલે કહું કે વિદેશની યાત્રા નહીં, વિદેશમાં જઈને ડોક્ટરે બનાવ્યા છે, પીએસઆઈ બનાવ્યા છે, ડીએસપી બનાવ્યા. હા, આવા જાગતા દાખલા છે સૈલા. ખોટું હોય તો કહી દેવાનું, બાકી તું ખોટું બોલ તો હું તારોય મામો નહીં. હજી તૈયારી હાલે છે બાલુ, પાકું ને? હા, ટૂંક સમયના મહેમાન હમણાં એસપી બનશે. હા શૈલા, માર્કેટમાં હાલે એનું કપાવાનું છે, પણ આવું કહું છું આદેશ ગ્રુપ વાળાને કે ગમે એ મારું બોલે એનો ખોબો ઉપાડવા હું જાય. કોઈને એને કડવું વેણ નથી બોલવાનું, આવું કહું છું. ઈ ગાળું દઈ તો ખાઈ લેવાની, કહી દેવાનું મામા તને રહી. અને કદાચ જો એ 3.5 દી ની અંદર હિસાબ લઈને ન આવતું, અમે ક્યાં ગાંડાનો મામો નહીં આવું. બોલો હા મામા, ધન્યવાદ. એવા મામા છે મારો બાબો. એ આનો તો જેને અખતરો છો એને ખબર હોય મારો બાબો. કદાચ અડધી રાતે કામ સીધો, હે એ અડધી રાતે કામ સીધો દી ઉગઈ પેલા જો માર્ગ નો કરે દીધી તો મારી ગોઠણની સરકાર નો હોય મારો બાપ. હા, અને વિદેશની મારી પર મને એક ગીત યાદ આવે છે, અને એ મામાને યાદ કરતા હોય ત્યારે તેથી વિદેશ ફરવા પ્લેન જોવે મામા, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે મામા. એ વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે. આગળ મામા દેવ રે, બીજા નહીં તારું બેન જોવે. એ વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા. દેવ, આનો પૂછ્યો નથી, ભાવનો પૂછ્યો છું. હા, કદાચ કોઈ અમારા અમિત્યાને કદાચ કોઈ ટ્રાય માર્યો હોય તો મારી લેવાની છૂટ છે. હું કહું દેવ,
હા દેવ કદાચ કોઈ મારા અમિચાને ફોન કરીને કીધું 5,000 આપે તમે મારું પેલા કામ કરી જો નંબર બ્લોકમાં વયો જાય એને રૂપિયાના તાલે મને નથી તોયલો કોઈ. વેણ મામા વેણ હો મામા જેથી મારા અમિચા પાસે કાંઈ નહોતું ખાવાના નહોતા ને તેથી બાવડું પકડ્યું હતું દેવ. હો મામા જે હો હા શૈલા કેટલી ગાડી છે? હા અત્યારે જાઓ ચલાલી છે. હો મામા છે ને શૈલા? એને છે એવું નહીં ગ્રુપમાં કોને નથી ઈ કે કોને જાઓ ચલાલી નથી. વાહ ધન્યવાદ આદેશ ગ્રુપમાંથી કોઈનો કાટલો પકડીને કહેવાનો કે તન મામાએ હું દીધો ને સાથી ઠોકીને નો કહી તો હું અમિચા ગાંડાનો મામો ને. હો મામા જે હો દેવ માથે ઉડાડે છે અમથા નથી ઉડાડતા. હલો મામા હું કહું હા મેં દીધું હોય છે એટલે ઉડાડે છે. હા મામા પણ આવું કહું છું દેવ હું ડબલ પૈસા કરી બતાવું એવું એકય ધર્મ દુનિયામાં નથી. હું કહું કોઈ કે હું ડબલ કરી દઉં સવારમાં એ ધર્મ કોઈ છે નહીં. આવું કહું છું ખુલ્લું બોલું છું. હું કહું પણ આવું તો કહું છું શૈલા કે કદાચ કોઈ 5-25 રૂપિયા વાપરાય છે ધર્મના કાર્ય તો આવું કહું છું કે કદાચ જ્યાં સુધી એક નહીં પણ 772 ફૂટી ઉડી જો એના ઘરે મોટું દવાખાનું આવવા દઉં તું અમિચા ગાંડાનો મામો ને વાહ વગાડી દેવું. એવા મામાની હાજરી છે મામાએ કીધું એટલે મારો બાપો એ મારા મામા દેવે રે દીદી ગાડીઓ ઘણી રે મારા મામા દેવે રે દીદી ગાડીઓ ઘણી રે તારા ગ્રુપ ને ગાડીઓ ની લાય છે એના લીધે આની જિંદગી જાય છે મારા મામા દેવે રે દીદી ગાડીઓ ઘણી રે તારા ગ્રુપોમાં ગાડીઓ ની લાજ છે એ તારા લીધે આની જિંદગી ફાઈન છે એ મામા હો મામા હારે મારા મામા દેવ શૈલા કદાચ અમીર નું ગાડું હોય ને તો હવ બેહી જાય. હું કહું દેવ અમીર નું ગાડું હોય એટલે હવ બેહી જાય. આ ભુવાએ કંકોત્રી વોટ્સઅપ કરી હતી તોય મારા અમિતચાન મેં રજા આપીને મોકલો છે. બાકી 3 વર્ષ સુધી પેન્ડિંગ માં પડ્યા શૈલા. હું કહું 3 વર્ષ સુધી પેન્ડિંગ માં પડ્યા. હા ઘણા ને એવું હોય છે કે મામા આવ્યા છે ખવરિયા જેવો છોકરો છે શું થાય પણ હામો બેન જો હાથ પેટીને વંશાવળી નો હસો તું અમિચા ગાંડા હો જન મામાએ કાંડું ચાલ્યું એન દુનિયાની મારી પાસે દુબળું નો થવા દે મારો બાપો હા જેનું મામાએ કાંડું ચાલ્યું હોય મારો બાપો અને ભલા મારા રંગમાંથી રાજા નો બનાવે ને તેથી તો મારી ગોઠણની સરકાર નો હોય મારો બાપો એક દી હારા ના ગાડે મામા હવ બેહી જાય એ મારા ભાંગલ ગાડા નો વ્યવહારુ વાણિયો બને મારા ઘડી એકી થઈ કે બેકી થઈ એકી થઈ 5-7 નો વધાવો જોઈ છે. તાળી પડો મારો બાપ તાળી થી વધાવો મારો બાપ વધાવો શૈલા માણાઈ ફિરકી લઈ દેવ 50,000 ઉછીના દીધા હોય ને તો પેલા ટ્રાય મારે 1000 દે પછી 50 દેવું મારે ને. હા તો ધરમ છે ધરમ પારકું લઈને શૈલા દેવ લઈને તો આવું કહું છું 1-3 નો વધાવો જોઈ છે. અને દેવ કદાચ અહીંથી ઘરે જાય મારો દીકરો ઠેઠ સુધી એનું કાંડું પકડ્યું છે ને મૂકવા જાવ છું ને લેવા જાવ છું પણ આવું કહું છું કદાચ એટલા બધા બેઠા
એમાંથી એક મીઠી નજર નાખું અને કદાચ જો એના સપને આવીને વાત માંડું દેવ અને ન્યાથી જો હોનાનો હુરત ન ઉગાડું તું અમીચા ગાંડાનો મામો તાળી પાડો મારો બાપ, તાળીથી વધાવો બાપ. દેવ હા મામા. એને તો દઉં અહીંયા આવ્યો એટલે તને પ્રમાણ દઉં જય હો મામા. હું કહું હા મામા. હા બધાય તો દેતા જ છે હા મામા. હા બધી દેવ આવે એટલે બધાયથી પેલા ખમા ભેખ નહીં કે વ્યાન ભુવા કરો મામા. કે ને પણ આવું કહું છું કે અહીંથી ઘરે જાવ ને કદાચ જોઈએ આડો હવા વેચનો નાગ બનીને આડો ન ઉતરો તું અમીચા ગાંડાનો મામો નહીં જય હો આવું મામા, જય હો. હા મામા. હા અમારા હો ભાગ્ય મામા. ધન્યવાદ. અને એવા મામાની હાજરી થઈ છે ભાઈ. બધા આગળ મોબાઈલ છે થોડી વાર મામાને બિરદાવવા માટે, મામાને રાજી કરવા માટે થોડી વાર ફ્લેશ લાઇટનો ઇસ્તેમાલ કરીએ. આ બધાને વિનંતી કરું જેની જેની આગળ મોબાઈલ હોય મારો બાપ. ધન્યવાદ. એક હાથ હાથે રાખી મામાના નામમાંથી બાપ. દેવ હા મામા. અત્યારે નામ કેટલું છે ખબર નથી હા મામા. હું કહું હા મામા. અત્યારે નામ કેટલું છે ખબર નથી દેવ જય હો મામા. પણ એક દિન સમયે જો દુનિયામાં સિક્કો નો સમકાવું તો અમીચા ગાંડાનો મામો જય નહીં હો મામા, જય હો. ભલાયો મામા. અને આવું કહું છું દેવ હા મામા. કે કદાચ ગોથણ જોયું નહીં હોય હું કહું હા મામા. હા પણ એકવાર દિલથી જો એકવાર મફત વગાડવા ન આવવું પડે તો અમીચા ગાંડાનો મામો જય હો નહીં મામા, જય હો. આવું મામા શીખવો મામા. ધન્યવાદ. હા દુનિયામાં સ્ટાર કરીને ફેરવું તો જ જય હો ભગે. મામા, જય હો. હા ભલાયો મારા મામા. બોલેલા કોઈ દી ભોયે પડવા ન દઉં જય હો મામા. પડે ઈ હું મામો નહીં ભલાયો હા મામા. લોઢામાં તો લુવારે લીટા કરે દેવ હા મામા. પેઢીઓમાં કરું તો હું અમીચા ગાંડાનો મામો ભલાયો મામા, ભલાયો. વેણ તારું મામા. વગાડો અને એવા મામાની હાજરી થઈ છે બાપ. મોબાઈલ હોય ઈ પાછી પાની નો કરતા હો મારો બાપ. એ સતનો દીવો મામા તારા મઢડે બળે, રાખજે લાજાળુ લાજા તોને સમરે. એ મામા પૂજાતા હોય જેના હૃદયમાં, એ સુખ સલકાતા હોય એના આંગણે, એના આંગણે, એના આંગણે. સવારે લખજો લેખ મામા, લખજો તારા હાથે. સવારે લખજો લેખ મામા, લખજો તારા હાથે. આદેશ કુકવાળા એ સોડું જીવન મામા તારી માથે. એ મામાની કોરડના નોખા હોય કાયદા, એ ખોટા નો કરે મારા મામા કોઈને વાયદા. એ ખોટા નો કરે મારા મામા કોઈને વાયદા. એ કાળા માથાના માનવી મમ બદલાય વાતે વાતે. કાળા માથાના માનવી મમ બદલાય વાતે વાતે. શૈલા દેવ હું આવું કહું છું કે ઘરમાં બેઠી એને હાંસવી લેવાનું. અને અત્યારે બધા એવું શીખ્યા છે કે મઢમાં દેવ નથી. એટલે દેવ મઢમાં છે તું ઘરમાં નથી. હું કહું હાચું મામા, હાચું. પણ આવું કહું છું દેવ શૈલા કે ઘરમાં બેઠી એને ને મઢમાં બેઠી એને બેને દિલથી માનો ને દિલથી કદાચ ઘરેથી નીકળો દીવાબત્તી કરીને નીકળો ને પગે લાગીને નીકળો દુનિયામાં ક્યાંય દાણા જોરા જવું પડે તો ગોથણ વી આવજો. હું કહું હા અત્યારે તો કદાચ 2-5 દાણા દઈને વધાવો દીધો હોય છે શૈલા. હા બાકી એકવાર ગોથણ આવે સભા ભરીને બેવું 1000 પ્લસ થવું જ ત્યાં આવવું પડે. હા આવું કહું છું દેવ કે દિલથી માનવાનું. હા અને મૂંગા જનાવરને કોઈ દી હેરાન નહીં કરવાનું. રોટલો નાખે ને પછી વાંહેથી લાકડી મારે તો પેલા નાખવો નહોતો. આવું કહું છું શૈલા દેવ. હા
ખોટો ખંભો હલાવવો હોય, કોકના 5 રૂપિયા લેવા હોય એને બળેતરા હોય. હું કહું કોઈ દી લીધો નથી ને લેવાનું થતોય નથી. કદાચ દુનિયામાં ગમે ત્યાં જો હોય છે મારો અમીચો, કદાચ પેટ્રોલ ડીઝલ કે ગેસ ના દીધા છે તો એને ઘરના દીધા શૈલા. હા અને દેવ કયો ભૂવો એવો દુનિયામાં આવે છે કે એને પહેર્યું હોય વસ્તુ કાઢીને આપી દે. આ લાઈવ હોય છે, જાહેરમાં બોલું છું, મારા અમીચાએ દઈ દીધું, પેરે એમાંથી દઈ દીધું ને શૈલા. પૈસા પડ્યા હોય ને શ્રીફળના ન હોય તો લઈ જવાનું કહી દીધું હોય. હા અહીં બેઠા છે, ખબર છે. હા સેટિંગ થી નથી હાલતા, લોકેશન પરફેક્ટ હોય. હા કદાચ હામો બેન એટલે ઘરમાં કેટલા ઠામડા પડ્યા હોય ન ખબર હોય પણ હું કહી દઉં. હા પણ પ્રમાણ લેવું હોય ને દેવ તો પેલા દેવ નું થવું પડે. એના માતાજીને કોઈ દી પગે નો લાગ્યો હોય ને આમ નામ આવે કે મારે મામા તારું પ્રમાણ જોઈ તો ન મળે શૈલા. હા દેવ ખમાવાસી હું કહું. હા પણ કીધું હોય છે ને કદાચ કોકને નાભીમાં ઉતાર્યું હોય છે આ મારા શબ્દ, ઘણાને સમજાય નહીં, 15 દી પછી લાઈટ થાય. હા લે કદાચ નાભીમાં ઉતાર્યા છે તો એ કોક દી કાઢું આવશે ને કામ આવશે. અરે ગમે એ માતાજી ધૂણતા હોય કોઈને એવું નથી કેતો કે ત્યાં પગે લાગવા નહીં જવાનું. ભૂવો ખોટો હોય છે પણ દેવ તો હાચી છે ને શૈલા. હા તો એનું નામ લઈને લાગો ને તો કદાચ એક ખોટું ધૂણતો હોય તો હાસુ હોતાર ન આવે એવું કહું છું. હા શૈલા ખોટું નથી ધૂણ્યો કોઈ દી અને આમનો ભૂવા પણ ઈ નથી કરતા. હા કરી છે કદાચ કોઈને કેન્સર એવા તો નાના એવા રોગ થઈ જાય અત્યારે હું કહું. હા સિકલ સેલ્સ નું નામ તો સાંભળ્યું હોય છે ને. હા બાલુ એનો કોઈ ઈલાજ નથી દેવ. એને જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી દવા પીવી પડે ને ત્યાં સુધી જીવે. ભૂવા પાકું ને. તો હું આવું કઉ છું કે માથેથી એક સિગરેટ ઉતારી અને હું પી ગયો અત્યારે ટેટ્યા કરે છે ને. અને હજી કદાચ કોઈને એવો વેમ હોય તો આવું કઉ છું કે કદાચ કોઈને તાવ તડકો આવે દેવ, કદાચ મારું નામ લઈને માથેથી 7 વાર સિગરેટ ઉતારે, સિગરેટ પૂરી થાય પેલા જો એનો તાવ તડકો પી ન જાવ તું અમીચા ગાંડાનો મામા બોલો. હા મામા એ હો મામા વગાડો. અને એવા મામાની હાજરી થઈ છે મારો બાપો. હા કોરટની મારી પર જાગતું પીરાણું કહેવાય મારો બાપ. અને અમારા આદેશ ગ્રુપની મોજ છે ત્યારે એ તું રે સોયસ પી તું સોડીયસ પી, એ તું રે સોયસ પી તું સોડીયસ પી, એ તું રે કલેક્ટર મારો મામા રે મામા દેવે મને માયા રે લગાડી. એ મામા હો મારા મામા દે, એ મામા હો રે મારા મામા દે. એ તું રે સોયસ પી તું સોડીયસ પી, એ તું રે કલેક્ટર મારો મામા દેવ, તું રે સોયસ પી તું સોડીયસ પી. શૈલા દેવ એક એવું ભાળું છું ખાટલે એક માણા પીડાય છે આ ગામમાં, એવું ભાળું છું. એ ભાઈ કોઈ એવું છે શૈલા પીડાય છે ને, ખોટું તો નથી બોલ્યો ને દેવ. હા પણ આવું કઉ છું કદાચ ગુલાબની પાખડી આપું. હું કહું અત્યારે બધા કહે છે કે કઈક દાણા ખવડાવી દીધા એટલે અમારે આવું થઈ ગયું દેવ. થાય ને. હા આવું થઈ ગયું છે અત્યારે શૈલા માર્કેટમાં કોઈને દાણા ઝારે નથી દેવાતી દેવ. સારું કરવા દીધી હોય તો નબળું થઈ જાય છે આવું કહે છે.
સૈલા એટલે કદાચ એને વાંધો ન હોય તો ગુલાબની પાખડી દઉં ને દેવ 2 દિવસ મારા ઠાકરના હું કહું અને 3જા દિવસનો રાજા કદાચ ઊભા કરીને જો રોડે નો દોડાવું તો હું અમીચા ગાંડાનો મામા દેવ ગાય હેરાન થાય ઈ મારા ઠાકરને મંજૂર નથી અને દીકરી હેરાન થાય ઈ મને મામાને મંજૂર નથી આવું કહું છું. ખુલ્લું બોલું છું લાઈવ આલે છે કાલ સવારે કદાચ મારા શબ્દમાં ફેર પડી ગઈ હોય હું કહું હા શબ્દમાં ફેર પડી ગયો હોય તો વિરોધ થઈ જાય કે તું મામા આવું બોલ્યો કેમ થાય ને મારા અમીચાના મોઢામાંથી કોઈ દી મેં એની જીભ ઊંચી નથી થવા દીધી જે કાંઈ બોલું એ હું ખુલ્લું બોલું છું હા અને જેદી કોઈ વિરોધ કરે દેવ 3.5 દિવસનો સમય કદાચ ધોળા દિવસે જો એના તારા નો દેખાડું તો હું અમીચા ગાંડાનો મામો નહીં આવું કહું છું. ભાવથી તાળીનો દાદ આપજો મામા આવ્યા છે ત્યારે ડાકના તાલની મારી પાસે 2 હાથ હતર કર્યો ધન્યવાદ. એ જા બાલુડ આજા મામાને વાલો તા એ જા રે મનવાજા મામાને વાલો તા એ જા બાલુડ આજા મામાને વાલો તા દેવ દયાળો મામો મારો બેઠો સુરતમાં રજા બાલુડા જા મામાને વાલો તા એ થઈ જા દેવ હું કહું કે આવું ભાળું છું ઘણા વર્ષ છે તો દીકરોય નથી કે સંતાનય નથી શૈલા ગામમાં ઘણું દુઃખ ભાળું છું હું કહું હા કદાચ પૂછવું હોય તો પૂછી લેવાનું. એટલે દેવ અહીંયા જે જોયું હોય છે એ કઈ ખોટું નહીં બોલું. હા ખોટું બોલું તો બધાય કહે ને ભુવા કે ભોળાનાથની આણ છે. હા પણ હું મારા ઠાકરને હારે લઈને નીકળું છું એક શબ્દમાં ભૂલ ન પડવા દઉં. હા એટલે આવું ભાળું છું કે એક શેર માટીની ખોટ છે. હા ખોટું કોઈ દી બોલ્યા નથી અને બોલવાનું થાતું નથી. પણ આવું કહું છું કે નથી દાણા દેવા પહેલા આપણે દાણા દઈ હા કાલે સવારે વિરોધ થાય ને લાઈ વાલે દેવ. પણ આવું કહું છું કે 13 મહિના 13 દિવસ અને 11:30 વાગ્યાનો સમય રાઈટ હું કહું પેલા ખોળે દીકરો દઉં તો સમજવાનું કે અમીચા ગાંડાના મામા તાલે પડો મોરો બાપ તાલે પડો. પણ સૈલા દેવ કે દીકરો આવે હવા વરનો થાય એટલે ગોથણ ધક્કો ખાઈ જવાનો પગે લગાડી જવાનું. અને આવું કહું છું પેલા એના કુળદેવીને મઢે પગે લગાડવા જવાનો પછી આવવાનું. એની દેવની માતમ નો જવા દઉં એ ધર્મ છું. ભલાયું મામા ભલાયું. વગાડો ધન્યવાદ. ગણવાની છે જાહેર તો હોવ ગણી દે ગુલાબની પાખડી નો ગણું તો અમીચા ગાંડાનો મામો. જો મામા જો ભલાયું મામા. એક દી મારા ગરીબનો ભાઈઓ બને દેવ મામા ઝોણ જોવા ન થયો બોલો મામા. ધૂણું આવ્યો ને રમવા આવ્યો સાચું મામા. પણ દુઃખ ભાળ્યું એટલે મારથી રહેવાનું નહીં. ભલાયું ભલાયું. હા આહુડા પીડા કોકના નાભીમાં પીડાય છે ને તઈ મેં સાંભળાય છે. મામા હા
એકી થઈ કે બેકી થઈ? બેકી થઈ. 4 6 જોઈ. ભલાયું ભલાયું જય હો. વગાડો દેવ. એકની મારો ગરીબનો ભાગલો મટે નહીં મારી ગોઠણની સરકાર. એ નાના હતા મામા ત્યારે ધૂળ મારમાં એટલે આપને લાગ્યા મામા મળી જાય મારા મામા નામની જન પારસ મળી જાય એને કંચન વારણા કરી ફેરવે મામા સરકાર. શૈલા દેવ આ મામા હું કહું લાઈવ વાલે છે સુરત ગામ આ મામા ગોઠણના ટીંબે બેઠો છું. જય હો હા મામા. સુરતમાં આવીને ગમે એને પૂછી જોવાનું છૂટ છે. ભલાયું મામા. કદાચ મેં આ પ્રમાણ દીધું અને એ પ્રમાણ કદાચ મેં વાત માંડી દેવી દેતા પાછો પડું તેદી દોડ્યું આવવાનું. ભલાયું મામા ભલાયું. તેદી અમિત્યાનો કાઠલો પકડવા થાય શૈલા. જય હો મામા. અને કાઠલો પકડવો પડે દેવ એ દિવસ નથી આવવા દીધો. જય હો મામા. અને જેદી એ દિવસ આવે તેથી મારો અમિત્યો કે જેસીબી પાવડો માર દે મંદિરમાં મામા ભલાયું મામા ભલાયું. કે ને. હા પણ દેવ આ મામા. ત્યાંથી કદાચ સરકારે રોડ કાઢ્યો ને પુલ કાઢ્યો તો હું કહું આ મામા. કેવું નથી પણ આ તો સભા ભરાણી મજા થઈ ગઈ. આ મામા. હું કહું એટલે પુલ કાઢ્યો તેથી શૈલા જીસીબી ના પાવડા અને કટર લઈને મારો લીમડો કાપવા આવ્યા હતા. અને તેદી ધોળા દિવસે દેવ આ મામા. મારા લીમડાને ખાલી કટર ઉડાડ્યો ને જોઈ જીસીબી પાવડાના દાતા અને કટર ને હવામાં ન ઉડાડો તો હું અમીચા કાંડાનો મામા જય હો. ભલાયું મામા. અને આવું કહું છું તેદી લીમડો ફાડીને જવાબ દીધો તો અને હજી કદાચ કોઈને વેમ હોય આ મામા. તો આવી જવાનું. જય હો મામા. મારા મંદિરે એક ટમટમિયું નથી થતું. હા મારી રજા વગર દેવ ટમટમિયું ન થાય. આ મામા. બાકી આગળ એક હાથ કરું એક હુકમ આપું એટલે હવારમાં ન્યા થાય બધું. જય હો મામા. થાય ને થયેલા? પણ આપણે અંધારામાં રહેવું ને અંજવાળા કરવા છે. જય હો મામા. સતવેણ હો મામા. હા ગરીબના ગાડે બેવું છે આ મામા. અને એના હોનાના વીલ કરાવીને દોડાવવાનું છે. ભલાયું મામા ભલાયું. વગાડો. ભલાયું. એવા મામા એવા છે બાબો. હાલો હાલો દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે આદેશ ગ્રુપની એક ચેનલ ચાલુ છે આદેશ 4141 લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો. દરેક ભાઈને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આદેશ 4141. વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ. એવા મામા આવ્યા છે મારો બાપો અમારા અમિત ગોવાનો કાંઠે મારો મામો રમેશ બાપ ત્યારે એના ધોળા રે લુગડે રે કદી ડાગ નો પડે એની ઈજ્જત રે આબરૂ ને કાળી મેષ નો ચડે. ઓ ઓ મામા હા હા મામા ઓરે મારા મામા એનો કોલર ટાઈટ રાખજો. એના ધોળા રે લુગડે રે કદી ડાગ નો પડે એની ઈજ્જત રે આબરૂ ને કાળી મેષ નો ચડે. ઓ મામા હા હા મામા ઓરે મારા મામા એનો કોલર ટાઈટ રાખજો. જય ગોઠણની સરકાર. ખમા મજા વાંચું છું. ભલાયું.
ઈચ્છા પાસે થોડો છે જો મામા અને ભુવાઈ દાદા છે હા મામા હા પછી કદાચ વૈયા ગયા પછી વાતો કરશે મામા સમય સાદો સાચું મામા સાચું હા ખવરિયા જેવો મારો અમીચો દેખાય પણ મામો નહીં ધન્યવાદ ધન્યવાદ મારો હા મામા અમીચો નાનો છે દેવ હા મામા હું મામો નહીં ભલાયો મામા હા અને આવું કહું છું કે પરમાણ દઈને જાવ છો ને દેવ હા મામા તો કોક દીક ટ્રાય મારવી ભલાયો હા તાવ તડકો આવે ને તો કોક દીક માથેથી સિગરેટ ઉતારીને જોવું સારું થાય છે કે નથી થતું મામો ખોટો છે વાહ પાકું કરવું હળી કરાય ને વાહ હા હળી કરો તો ખબર પડે કે દેવમાં અને ધર્મમાં પાવર કેટલો છે વાહ મામા વાહ હા આમ નામ થોડી ખબર પડે જહો પણ મામા દિલથી કરવાનું ને નાભીમાં જ નામ લેવાનું જહો જહોય એને કુળદેવીને પગે લાગીને પછી મારું નામ લેવાનું હા મામા અને આવું કહું છું કે દુનિયામાં ઘરની મૂકીને બહાર જાઓ ને એટલે વાંધો પડશે સાચું મામા સાચું હા પછી આવું કહે કે રાવણ દેવની દેવ પડી ને રાવણ દેવે આવું કર્યું સાચું ભુવાએ મામા ઓલું આવું કરી દીધું 100%. થાય ને સાચું મામા ઘણી જગ્યાએ જોયું હોય શૈલા અહીંયા નડતું હોય તો કહી દેવાનું તને આ નડે નો નડતું હોય તો કહી દેવાનું તું તારી દેવની ભૂલમાં છો. ધન્યવાદ ધન્યવાદ અને દેવ આવું કહું છું હા મામા ખુલ્લું બોલું છું કે દુનિયામાં તમારી દેવ રૂઠે ને કોઈ એકય ધર્મ કે એકય દેવની તાકાત નથી હું કહું કે તમારા કુટુંબમાં આવીને કામ કરે હા મામા હા એટલે પેલા એને મનાવી લ્યો દુનિયામાં ક્યાંય જવું નહીં પડે દાણા જોવરાવા જહો મામા પણ કોઈ ભૂવો કોઈ ધર્મ નહીં બોલે દેવ હું બોલું છું હા મામા કે ભૂત ભુવાને ડાકલા જેટલા એનથી આગા ને એટલા સુખી હું કહું હા મામા આમાં જેટલા અંદર પડો ને એટલા એમ કે આમાં આ હતું આમાં આ હતું કે ને હાસું છે હાસું છે ખોટું છે ખોટું છે હા બોલીને ફરી જાવ એવું નથી કોક દીક મજા આવે તો ગોઠણ ધકોઈ ખાવો ભલાયો મામા કોઈ જાહેરાત કરવા આવ્યા નથી જહો મામા હા અહીંયા આવ્યા છે એનું પ્રમાણ દીધું છે ભલાયો અને ઈ મામા પ્રમાણ દેવામાં જો પાછો પડું તો હું અમીચા ગાંડાનો મામો નહીં આવું કહું છું. હા મામા એવા મામા છે ઓ બા કીધું ને કે જાતે અનુભવ કરી લેવો મારો બાબુલ્યો પણ આ તો એક અગ્નિ કહેવાય એને તપાય એમ હાથ નો નખાય મારો બાબો હાથ નાખ્યું તો ગોચા હાથ નો આવ્યું મારો બાપ એ તમે માનો તો મુબારક નો માનો તો એનું અપમાન કે અપકીર્તિ નો કરાય મારો બાપ હા કારણ એક અગ્નિ છે મારો બાપ એ મામાને છેલ્લી ઘડીની મારી પાસે મામાના શબ્દો છે એટલે છેલ્લી ઘડીની મારી પાસે મામાને બિરદાવીએ થોડી વાર હાથ ઓછા થઈ જાય ફરી એક વખત મામાના નામમાંથી એ આજ કદાચ તમારી તાળી પડી જાય ને મારા મામાના કાન સુધી પહોંચી જાય જો મનના ધાર્યા નો કરી દીધી તો ગોઠણની સરકાર નો હોય મારો બાપ એ મામા આવ્યા છે ત્યારે એ મજા મજા ભાઈ મજા મજા મારા મામા કરાવે મજા 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 ભાઈ મજા મજા મારો મામો કરાવે ઓનલી ફોર મજા એ અમિત ભુવાને મજા મજા એના આદેશ શુભને મજા મજા એ મજા મજા ભાઈ મજા મજા મારા મામા કરાવે રૂડિયું મજા ધબકારો સુસરે મામા દિલનો રે ધબકારો એ ધબકારો 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 સુસરે મામા દિલનો રે ધબકારો મામા તન રે એ ગોઠણ વાળા તમને જોઈને રુદિયો રાજી મારો થાતો જય ગોઠણની સરકારની સરકાર હે આંખોના પાપણના પલકારો મારા કુ મામા હે જન્મો જન્મ મામા તમને રે માગુ મામા હવે રાહ જોઈને બેઠા લોકો ચારે હારી એ અમારા રાહ જોઈને બેઠા
ચાલી જાય એ ગોઠણની સરકાર છે વટવાળી તમારો વાળનો વાટો થાય જય મામાદેવ એવા અમારા હરિભાઈ કરજે. આ 501 રૂપિયા અમને રાવણદેવ શિક્ષણ અમારો બા દેવ મામા માંડવો કદાચ હરખથી કર્યો જય હોય મામા બોલાય મામા વિઘને લાટ આવ્યા હા મામા આવું કહું. હું કહું છું ધન્યવાદ ધન્યવાદ કે વિઘને લાટ આવ્યા ને આવું કહું છું ને ખુલ્લું બોલું છું હા મામા હા ધન્યવાદ ધન્યવાદ સુખી રાખો માતાજી મારો બા. માંડવો જેને કર્યો ને શૈલા એના અડધા 30% કોઈને સારું નથી લાગ્યું એના ને એના કુટુંબના માણસો હા મામા હું કહું પાકો ને પૂછવું હોય તો પૂછી લેવાનું ખોટું હોય તો કહી દેવાનું કે મામા તું ખોટો પાકું પાકું મામા પાકું દેવ હા મામા જેને કંકોત્રી દીધી એની યાર ફોનમાં વાતે નથી કરી મારા મીચાએ હા. પૂછવું હોય તો સ્વીટ છે હા મામા હા ખોટો ખંભો હલાવ્યો નથી હલાવે ને ઉપાધિ હોય ભુવા હા એટલે ખમા મજા વાંચું છું હા મામા અને આવું કહું છું હા મામા કે આ કદાચ પ્રસંગ આજનો મારા રામને સોપડે લખાણો હોય છે હું કહું ભુવા જાહેર લાવો કે કદાચ આ મારા રામને સોપડે લખાણો હોય છે આ બેઠા ઈ તો આપણું ગ્રુપ છે એમ કે સેટિંગ છે હા કદાચ કોઈ હામો માણા બે ને હાથમાં દાણા દઈને ગણી દેવાના હા મામા હા આવો ભાઈ એકદા ટીડલા ગામના આવું હોય કુટુંબ પરિવારના જે કોઈ કદાચ થોડા લાગતા હોય તો મુઠ્ઠી પડી નાખો હા હા વાર લાગે સમયની વેળા નથી દેવ સાચું મામા એકી થઈ કે બેકી થઈ બેકી થઈ ગઈ દેવ હા મામા વિઘન લાટ આવ્યા છે પણ આવું કહું છું દેવનું બાવડું પકડી રાખ્યું ને એમને પકડી રાખવાનું હા ઘણાય પાડવાની કોશિશ કરી પણ પડ્યા નહીં ઈ પેટમાં બળે કે હાળું ભેગું ક્યાંથી થઈ જાય આવું છે દેવ એટલે આવું કહું છું કે કદાચ આ મારા રામના સોપડે આ પ્રસંગ લખાણો હોય છે તો મારો રામ મને દાણે ઉતરવા દે નકર ન ઉતરવા દે ને હા કદાચ થોડા લાગતા હોય જાજા આપું બેકી થઈ 4-6 જોઈ છે તાળી પાડો મારો બાપ ધન્યવાદ ધન્યવાદ એટલે દેવ હા મામા સમયની વેળા થોડી છે હા મામા ભુવા દાદા છે એટલે રજા લઈ હા મામા હા છેલ્લી ઘડીને મારી મામાને યાદ કરીએ ભાઈ ये तुझको रटिया मारो ममा कायदो समारो ये करी दे गुना माफ ममा तू तो जाज सोय मारो આનો વિશ્વાસ હોય આનો ભરોસો હોય એક વખત આ કરું ભાવ વાહ હાથ જણો ઊંચો થયો છે એના માટે યમ મામા વાળા શિય મે મામા ને દીવાના એ હા હરિભાઈ કર દે એ હા મારો કરદે નો ટાઈગર આવ્યો બા મામા મામા કરતા જીવન જવાનો નામ નો રંગાશે પિતારો દેવ હા મામા કદાચ કોઈ દર્શન કરવા આવે ને ધબો મારું ને એનું કારણ બનાવવું
હા ઈ ધર્મ તું સાચું મામા કે છોકરા ભૂલ કરે ને એટલે બાપ મારે ને મારે હા કદાચ એની હજારો ભૂલ થઈ ગઈ છે ને અને ધબો મારીને ઈ બધી ભૂલ લઈ લઉં નહીં ને તો હું અમીચા ગાંડાનો મામો મામા હા એટલે દેવ હા મામા રજા લઉં છું હા મામા હા અને કદાચ કોઈને વેમ હોય ઘણાય ને એવું છે પૂછવું છે હા મનમાં વાત લઈને બેઠા છે હા મામા પણ ભેગું નથી થાય આવું કહું છું હા મામા એટલે દેવ હા મામા મનમાં આવે છે ને એ કાર્ય પૂરું કરે હો મામા એને ધાર્યું નહીં હોય એ કરી બતાવું ભલાઈ મામા તો ગોથણ કોક ધક્કો ખાય નકર આમનામ કોઈ ખાય નહીં સાચું મામા સાચું હા અને આવું કહું છું કે દેવ હા મામા અહીંથી ગોથણ ધક્કો ખાવો તો આમનામ નો થાય અને કદાચ એનું કામ હું ન કરું તો હું આવું કહું છું ખુલ્લું કહું કે એને ત્યાં નહીં આવવાનું હા મામા હા ભલાઈ ત્યાં મામા. કદાચ 500,000 બગાડીને આવું સહી લઈને કરતા છોકરાને ઘરે ખવડાવી દેવાનું હા પણ એ દાડો નો આવે દેવ દેવ સાચું મામા હા અને આવું કહું છું હા મામા કે કોઈને પૂછવું હોય તો હજી બેહી જાય હા મામા હા બાકી રજા લઉં છું ભી પડે ને ભાગી જાય એ મામો નથી ભલાઈ મામા ભલાઈ હા એટલે ખમા મજા જય હો મામા અને રજા લઉં દેવ ભલાઈ છેલ્લી ઘડી મામા એક છેલ્લી ઘડી જો કે એ ભાવ મને બહુ ગમે છે ને યાદ આવ્યો છે અરે આ મામો તો એવો છે ને પૈસા દેતા મળતો નથી કોઈ આ મામો દેવા અમિતભાઈ છે ને પૂછી જોજો પૈસા દેતા નથી મળતો આ તો ભૂખ્યા ભોય પથારી કરાવે અને આ તલની પાડી દે ખાલી હો સાહેબ અને એ છતાં મામા કરતા નો મળે ને ઘડીક મામા 5 મિનિટ 65 મિનિટ મામા કરતા જીવડો વયો જાય ને કદાચ આ તલની ખાલ પડતા તોય નો મેકો ને પછી મામાની હાલ કરે તારે દેવ હા મામા મારા મંદિરે આવીને હવા મણ ગાંજા ચડાવે હા મામા તોય એનો નથી જો ઘણા વર્ષે ઉજ્યો છું હા મામા હા આ તો વાત થઈ એટલે કહું જય હો હું મામા કહું ઘણા વર્ષે ઉજ્યો છું અને જેદુનો ઉજ્યો છું ને તેદુનો કોઈ પાસેથી પાણી નથી લીધું હા મામા અને કોઈ દી એવું નથી કીધું કે મારી માનતાય કરવી કે મારા ગુરુવારે રહેવા જય હો મામા કોઈ ઉગાડા પગની માનતા કરી હોય તો કહી દો કે ઉગાડા પગની માનતા નહીં કરતો ફોર્ચ્યુનર ની ચાવી કડે ટાંગીને આટો હલો મારતો. હા માનતા કરીને દે ઈ ધર્મ નથી હું હાવ મફતમાં ખમા દેવા એવું તો હું આવું કહું છું કે લૂંટી લેવાય હા સાચી વાત છે પછી લક્ષ્મી સાંડલો કરવા આવે ને મોઢું ધોવા જાય પછી કે અમને દીધું નહીં હા મામા જો કદાચ માંગે ને તો ઈ પ્રભાતનો પોર થાય અને કદાચ જો એને હારા રસ્તે ને હારા ધંધે ને કદાચ ઘરમાં સુખ શાંતિ નો કરાવું તો હું અમીચા ગાંડાનો મામો ને ભલો ભલો અને મામા શેલા ભાવની માલબા શેલી કડીને માલબા તારે જો કે મામો પૈસાથી નથી મળતો સાહેબ મામા તો ન્યા લગન કે દાસ ને તારા કરોડ રૂપિયા છે ની બહાર મેકીને આવજે મારી હુદી આવીને તો હાવ ગરીબ રાક માણસ થઈને આવજે જરી ये तारे बंगला बाग बगीचा ने पैसा केरू गाडो टूटा टूटा एक परिंदा ऐसे टूटा